નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું વિધવા સહાય યોજના હેઠળ હયાતીની ખરાઈ એટલે કે ઈ-કેવાયસી બેનિફિશરી એપીકેમાંથી કેવી રીતે કરવી। સૌથી પહેલા બેનિફિશરી એપીકે એપ ઓપન કરો અને ઓપરેટર આઈડી તથા પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો। ત્યારબાદ લાઈફ સર્ટિફિકેટ અથવા ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો। હવે લાભાર્થીનો આધાર નંબર અથવા બેનિફિશરી આઈડી દાખલ કરો અને સર્ચ બટન દબાવો। સ્ક્રીન પર લાભાર્થીની વિગતો દેખાશે। તમામ વિગતો બરાબર છે કે નહીં તેની ખાતરી કરો। ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશન અથવા આધાર ઓટીપી દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરો। જો ફેસ ઓથેન્ટિકેશન કરવાનું હોય તો કેમેરા પરમિશન આપો, ચહેરો સારી લાઇટમાં રાખો અને સ્ક્રીન પર બતાવેલી સૂચનાઓનું પાલન કરો। ઓથેન્ટિકેશન સફળ થયા પછી સ્ક્રીન પર ઈ-કેવાયસી સક્સેસફુલનો મેસેજ દેખાશે। હવે રેફરન્સ નંબર અથવા રસીદ સાચવી લો। આ રીતે લાભાર્થીની હયાતીની ખરાઈ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે। આ રીતે આપણે આવી જ સરકારી યોજનાઓની સાચી અને ઉપયોગી માહિતી જોઈએ તો હમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।